ગાંધીનગર જિલ્લાના ડભોડા પાસે આવેલી ખારી નદીમાં સગાભાઈની હત્યા કરીને લાશને નદીના પટ્ટમાં દાબી દીધી। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ડભોડા પાસે આવેલી ખારી નદીમાં સગાભાઈને મારી નાખીને તેની લાશને નદીમાં દાટી દીધી હતી। હિંમતનગર એલસીબી પોલીસે હિંમતનગરના વેરપુર ગામના રાહુલ લક્ષ્મણ બજરણિયા નામના અને અન્ય શખ્સોને ચોરીના ગુનામાં પકડવામાં આવ્યા હતા। આખરી પૂછપરછ દરમિયાન રાહુલ બજાણિયા પોલીસ સામે કબૂલ્યું કે 1.5 મહિના પહેલા પોતાનો સગો ભાઈ શંકર બજાણિયાની હત્યા કરીને લાશને ડભોડા વડોદરા પાસે આવેલી ખારી નદીમાં દાટી દીધી હતી। તેથી પોલીસે આ શખ્સને ખારી નદી કિનારે આવીને રાહુલને પોતાના ભાઈને જે જગ્યાએ દાટી દીધો હતો તે સ્થળ બતાવ્યું અને ખાડામાં પાણી ભરાઈ રહ્યું હતું, જેથી જેસીબી મશીન લાવીને લાશ શોધવાની કામગીરી શરૂ કરી અને ખોદકામ કરીને જેસીબી મશીન દ્વારા ખોદકામ કરીને લાશના અવશેષો મળી આવ્યા હતા અને તેને ડભોડા પોલીસ સાથે રાખીને અવશેષોને પીએમ માટે મોકલી આપવામાં આવ્યા હતા। અને રાહુલે જણાવ્યું હતું કે શંકર પોતાનો મોટો ભાઈ હતો અને બંને ભાઈ વચ્ચે ખટરાગ થયું હતું। વારંવાર નાના ભાઈની પત્નીએ છેડછાડ કરતો હતો, જેના કારણે રાહુલે પોતાના ભાઈ શંકરનું વેર વાળવા તે માટે તખ્તો ગોઠવી દીધો અને શંકરને ડભોડા જંગલમાં બોલાવીને રાહુલ અને તેના શાગીરતોએ સાથે મળીને શંકરને ટૂંપો દઈને મારી નાખ્યો હતો। પોલીસ સામે રજૂઆત કરી હતી, તેથી પોલીસે આ બાબતે ખારી નદીના પટ્ટમાં યુવાનની હત્યા કરી તે જગ્યાના પુરાવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોતાના સગાભાઈની ભાઈએ જ હત્યા કરીને ડભોડા ખારી નદીમાં દાટી દીધો। અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।